યુનિટ નંબર 4 છે આપણું, છે ફ્રોમ હાઉસ ટુ હોમ. એનો મતલબ થાય મકાનથી ઘર બનાવવાનું છે. બધાને એવું લાગે કે સર આ તો સમાનાર્થી શબ્દ છે, સિનોનિમ છે. હાઉસ અને હોમ સાહેબ સિનોનિમ છે. ના, સિનોનિમ નથી. કહેવાનો એક ભાવ છે, પણ મકાન અને ઘરની અંદરમાં ભાવના બદલાય છે. બિલ્ડર જે બનાવે એ શું છે? મકાન. બિલ્ડરે આપેલું મકાન ખરીદો અને તમે જે બનાવો એ શું છે? ઘર. આ કોણ બનાવીને આપે છે? બિલ્ડર. ગુજરાતીમાં ના હોય તો ઇંગ્લિશમાં લખી શકાશે. બંને ભાષામાં પરીક્ષા છોકરાઓ આપે છે, એટલા માટે બે ભાષા લખાય. ઘર કોણ બનાવે છે? જે ઘરમાં રહે છે એ મકાનમાં રહેતા લોકો. મકાન કહીએ ને તો એની સાથે તમારી કોઈ જાતની ભાવના નહીં હોતી, પણ ઘર કહીએ તો એની સાથે તમારી એક ફિલિંગ્સ હોય છે. મારું ઘર. આપણે શું કહે છે ખબર? દુનિયાનો સૌથી છેલ્લો છેડો એટલે ગમે તેટલા થાકીને આયા હોય, આરામ ક્યાં આગળ મળે? ઘર. તમારી પાસે ધરખમ રૂપિયા છે, બહુ મોટી સ્પિરિચ્યુઅલ ટ્રીપ કરી છે, કાં તો તમે એન્જોય થઈ જાય, મજા આવી, ફન ટ્રીપ કરીને આયા છો, બહુ જ મજા કરી છે, વેકેશન માણીને આયા છો, આરામ જ કરીને આયા છો તમે ફોરેન કન્ટ્રીમાં, પણ તો બી તમને શાંતિ ક્યાં આગળ લાગશે? ઘરે 5 સ્ટાર હોટલમાં રહ્યા હોય કે જ્યાં આગળ ચા, પાણી, નાસ્તો, જમવાનું બધું જ એકદમ લક્ઝુરિયસ, એકદમ તમારે કશું કરવાનું નહીં, તમને ફ્રી મળ્યા જ કરે છે, આપ્યા જ કરશે ટાઈમે ટાઈમે. પણ તોય એ બધું આપણા ઘરમાં નથી, તો બી તમને આનંદ ક્યાં લાગે છે? કેમ? ભાઈ પરિવાર ક્યાં હોય? ઘરમાં પરિવાર હોય છે. હોટલમાં તો પરિવારની સાથે જ જાય છે, બહાર જમવા માટે કીધું પરિવાર સાથે જ જાય છે ને. તું બહાર હોટલમાં વેકેશન કરવા માટે બી તું ગયો છે કોઈ જગ્યાએ, તો તું પરિવારની સાથે ગયો છે, કાં તો તારા ફ્રેન્ડ સર્કલમાં ગયો છે, કાં તો એવા કોઈ વ્યક્તિ છે જેની સાથે તને જીવવાનું ગમે. આપણે કઈ જેની જોડે આપણને ના ફાવતું એની જોડે આપણે જતા નહીં, કઈ આપણે બિગ બોસ માં થોડી રોજ જઈએ છીએ કે જેની જોડે ના ફાવતું એની જોડે તમારો રૂમ શેર કરવાનો આવે, કાં તો એની જોડે તમારે રહેવાનું છે. આવું બધું તો આપણે કરતા નથી, બરોબર ને? જો હું તો આપણું કોઈ જોતો નથી એટલે મને ખબર નથી, પણ કોન્ટ્રોવર્શિયલ વસ્તુઓ જે બહાર નીકળે લોકોના મોઢેથી જે સાંભળી હોય, જે જોતા હોઈએ એની અંદર લોકો આવું જ કહે છે કે સાહેબ જેન જોડે ના હોય ને એવા ટાસ્ક આયા કરે, પછી તમારા ટાસ્ક એ કમ્પ્લીટ કરતા જવાનું. તો એવું તો છે ને. સાહેબ જાદો મમ્મી પપ્પા જોડે મને નહીં ગમતું, પણ તો તમારી જરૂરિયાત પૂરી કોણ કરે છે? એમને કશું થાય કાં તો તમને કશું થાય તો સૌથી પહેલી અસર કોને થાય? તમને કશું થાય તો મમ્મી પપ્પા નામથી કોઈને કશું થાય તો સૌથી વધારે અસર તમને થાય, લાગે ના? આની સાથે ફિલિંગ્સ જોડેલી છે. શું છે? અહીંથી સુધી જવા માટે આદત બદલવી પડે. યુનિટ નંબર 2 જે તમે જોયું હતું ને, હેબિટ્સ. કલ્ટિવેટ ગુડ હેબિટ્સ એટલે કે સારી આદત પાડો. આપણે એવી વાત કરી કે ભાઈ 21 ડેઝ ચેલેન્જ હોય છે કે 21 દિવસ તમે સારી જે વસ્તુની પ્રેક્ટિસ કરો, તમારે ખોટી વસ્તુ જે છે એને આપણે દૂર કરવા માટે મહેનત કરતા જઈએ તો ખરાબ આદત સુધરતી જાય અને આપણી અંદર એક સારી આદત ઘર.
એટલે કે આપણે સારા પથ પર ચાલવાના. સારા એન્જિનિયર બનવા કરતા સારા વ્યક્તિ બનવું બહુ જરૂરી છે. બરાબર છે? કેમ કે આપણે હંમેશા એવું જ કહેતા કે ભાઈ દુનિયામાં સારા માણસોની કમી છે. દુનિયામાં સારા માણસોની કમી છે એવું આપણે કહીએ છીએ ને, તો એવું આપણા માટે બી લોકો કહેવા જોઈએ ને, ભાઈ લોકો બીજાને કહેતા હોય કે આ દુનિયામાં સારા માણસો નથી. પણ ગાંધીજી એવું કહેતા હતા, if you want to see the change, be the change. જો દુનિયામાં પરિવર્તન જોવા માંગો છો તો પહેલા પોતાની અંદર પરિવર્તન લાવો. એટલે જ આપણે આદત સુધારવા માટેનું સેશન ગયા વખતે ચાલુ કર્યું હતું, જેમાં છોકરાઓએ પોતાની ખરાબ આદત કીધી અને સુધારવા માટે લોકો શું કરશે, એ લોકોએ એ આદત એમની અંદર કેમ આવી ગઈ એના માટેના બહાના બી કીધા હતા કે સર આખો દિવસ ભણીએ ને ટેકનિકલ એટલે માઇન્ડ ફ્રેશ કરવા. સાહેબ હું અહીંયા આગળથી સુરત રહું છું, કાં તો હું અહીંયા આગળથી વડોદરા રહું છું, તો મારે 1 કલાક ટ્રાવેલિંગનો સમય પાસ કરવા માટે હોવો જોઈએ. તો શું એ સમય પાસ કરવા માટે આપણા ડિપાર્ટમેન્ટની YouTube ચેનલ છે કે જેમાં ગુજરાતીમાં તમને ભણાવવાના જે વિષયો છે એના વિડિયો લેક્ચર આવે છે, એ ના જોવાય? તમે જે YouTube 1 કલાક જુઓ છો, તમને YouTube 1 કલાક જોવાની ના નથી કે, પણ એ જગ્યાએ તમારા કામનું તમે જોતા હોય તો સર મારે કંઈ નહીં કરવું, તો તું રિલેક્સ થઈને આંખો મીચીને સૂઈ જા ને. તને ખબર છે કે 1 કલાક પછી આવે તો મોબાઈલમાં અલાર્મ મૂકીને કાં તો ભાઈ બહેનને કહે ભાઈ 1 કલાક પછી મને ઉઠાડી દેજે, તો 1 કલાકનો આરામ મળે કે ના મળે? તો ઘરે ફ્રેશ પહોંચાય, ફ્રેશ મગજથી ઘરે કામ થાય કે ના થાય, ભણાય કે ના ભણાય સારું. આદત બદલવી પડે, એના માટે સમય લાગે. એ જો સારી આદત જો તમે ક્રિએટ કરો કાં તો કલ્ટિવેટ કરો ને, તો આ વસ્તુ થાય કે ભાઈ મકાનથી ઘર સુધી પહોંચાય. આવા સિનોનિમ છે. ચાલો, ફીલિંગ્સ જે છે, ફીલિંગ્સ એ તમે કેવી રીતે એક્સપ્રેસ કરી શકો? તમારા મનની ભાવના છે એ તમે કેવી રીતે કહી શકો છો, કાં તો એક્સપ્રેસ કરી શકો છો, કોઈની આગળ વ્યક્ત કરી શકો? બોલીને. તો સ્પીકિંગ, લખીને, રાઇટિંગ, એક્સપ્રેસ કરીને, બિહેવિયર, 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 કોઈ તમારી આગળ એની ભાવના બી કહેતું હોય તો તમે એને સાંભળો કે નહીં? તમારું બિહેવિયર કેમ બદલાય? તમને કઈ નહીં ગમતું, તમે કહી દીધું, પણ સામે સાંભળવાનું બી તો ખરું ને. તો બીજું જરૂરી શું છે? તમને કોઈ કંઈક કહી રહ્યું છે તો તમે સામેનું શું આપો છો? રિએક્શન. હા કે ના? એટલે બીજું આવે એક્શન એન્ડ રિએક્શન. હા કે ના? બીજું છે તમારું રૂટીન. ભાઈ રોજે 6 વાગે ઉઠી જાય છે પણ આજે 6 વાગે નહીં ઉઠ્યો, કેમ? શું થયું? તમે તમારું રૂટીન રેગ્યુલર જે ચાલુ રાખતા હોય એવું તમે ના કરો તો લોકોને ખબર પડે કે નહીં? એ બી એક પ્રકારનું એક્સપ્રેશન છે. આંખોથી અમુક વાર લોકો કહી દેતા હોય જેસ્ચર્સ, ઈશારા કરતા હોય કાં તો એ છે. જેમ કે તમારા ઘરમાં કોઈ આવે, તમને ના ગમ્યું, આ હું યાર મને હેરાન કરે, મારો ભણવાનો સમય બગાડે છે, તો પાણીનો ગ્લાસ લે જોરથી મૂકો.
આ બધા એક્શન્સ છે. પછી હસવા જઈ ગયા. જેસ્ચર પોસ્ચર જે તમે કરો છો આ ધીસ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. શું છે? નોન વર્બલ જેમાં એક શબ્દ બી બહાર નીકળતો નથી. નોન વર્બલ એન્ડ વર્બલ. આ બધા જે વસ્તુ છે એ ભાગ છે કમ્યુનિકેશન. શું છે? જો કોઈએ પોતાની ફીલિંગ કંઈક લખીને કીધી હોય તો તમે વાંચશો તો ખરા ને? આટલા રસ્તા છે ખાલી કમ્યુનિકેશનના. અમુક વાર માણસ બોલતો જ બંધ થઈ જાય એકદમ સાયલેન્ટ, કશું કહેવાનું નહીં. અમુક લોકો ગુસ્સો બતાવે, ફિલિંગ્સ જાય ને, ફિલિંગ્સ એમાં બી અલગ અલગ ભાવ છે ને. ગમ્યું હોય તો સ્માઈલ કરે, કંઈક જોક કીધો છે તો જોરથી હસે, લાફ્ટર, હે ને, લાઈક ધીસ છે કે નહીં? સૌથી સારામાં સારી મેડિસિન છે. ઘરમાં થતી વાતચીત, હસી મજાક હોય તો એકબીજાને તાળી આપી, એકબીજા સાથે સારી વાતચીત કરવી. વાતાવરણને આપણે ઘરનું બનાવવાનું છે. બધાના લીધે આ જ ચાર દિવાળની અંદરમાં એક અલગ એટમોસ્ફિયર ક્રિએટ થાય. ફ્રેન્ડલી. શું થાય? એટમોસ્ફિયર ક્રિએટ થાય. એ કેવું હોય? ફ્રેન્ડલી. જેમાં તમારો ગ્રોથ છે, જેમાં તમને સેટિસ્ફેક્શન છે, જેમાં તમને આરામ લાગે છે, સુકૂન મળે ને. તમે હોટલમાં ગમે તે કરો ત્યાં આગળ તમને આવું એટમોસ્ફિયર મળે જ બને જ નહીં. એના માટે શું આ બધી વસ્તુથી શું ક્રિએટ થાય? એક ઇન્ટિમસી ક્રિએટ થાય. એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ જે હોય તમારા મમ્મી માટે, તમને પપ્પા માટે, ભાઈ માટે, બહેન માટે, એ લોકોને તમારા પ્રત્યે એ જે ભાવ જાગે એને કહેવાય છે ઇન્ટિમસી. એ મકાનમાં પોસિબલ જ નથી. એ ક્યાં પોસિબલ છે? ઘરમાં. તમારે એ આદતો સુધારવાની છે જેના કારણે તમે તમારા મકાનથી ઘર બનાવી શકો. સમાજમાં નાનકડો ચેન્જ આવે એના લીધે બધે ચેન્જ દેખાય. જેમ કે તમારી અંદર કોઈ સારી આદત આવી, તમારા ઘરવાળાએ બધાએ નોટિસ કર્યું, એમને લાગ્યું કે અચ્છા આ સારી આદત આની અંદર આવી છે, આપણે બધાએ સારી આદત કેળવી. તો એક ઘરના બધા લોકોની આદત સુધરી ગઈ. તો એક વ્યક્તિના લીધે એક ઘર સુધરી ગયું. એક પરિવાર, એ પરિવારના લીધે ધારો કે તમારા કાકા હોય, મામા હોય, માસા હોય, ફોઈ હોય, આ બધાના પરિવારમાં બીજું એ વાત ખબર પડે અને એ લોકોને બી આ વાત સારી લાગે તો એ પરિવારો બી સુધરે કે નહીં? તમારા અડોશ પડોશવાળા સુધરે કે નહીં? હા કે ના? તો એક વ્યક્તિની આદતથી એક પરિવારના લીધે અનેક પરિવાર એટલે કે સમાજ અથવા તો સોસાયટી, એક સમાજના લીધે એક ગામ, એક ગામના લીધે એક શહેર, એક શહેરના લીધે એક રાજ્ય અને એક રાજ્યના લીધે એક રાષ્ટ્ર બદલી શકાય. એક દિવસમાં ના થાય પણ એક દિવસ ચોક્કસ થાય. સમજો છો? સચિન તેંડુલકરની જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જે વાત કરીએ છીએ ફ્રોમ ધ ગ્રેટ્સ, રતન ટાટા અને સચિન તેંડુલકરની જે વાતો કીધી છે, સચિન તેંડુલકર એ એક જ દિવસમાં કઈ ભારત રત્ન બની ગયા છે? સળંગ એટલા વર્ષોનું ક્રિકેટિંગ કરિયર, સળંગ એટલા વર્ષો ભારતને જીતાડવા માટેની મહેનત, પ્રતિબદ્ધતા, પોતાના કામ પ્રત્યેનો લગાવ, પોતાનું રૂટીન ફોલો કરવું, પોતાની સારી આદતો કેળવી,
મેદાનની અંદર ગમે તેવું લોકો ગાળો બોલે કે ગમે તે કરે તે છતાં બી કોઈ દિવસ એક શબ્દ બી ઉચ્ચાર્યા વગર ખાલી ને ખાલી શાંતિથી એકાગ્રતા રાખીને પોતાનું કામ કર્યા. એટલે જ કે સારી આદતના લીધે સારા હ્યુમન બીંગ્સ બનાય. સારા વ્યક્તિ બનીશું. તમે સારા વ્યક્તિ બનશો ને તો તમે 100% એક સારું મકાનને સારા ઘરમાં કન્વર્ટ કરી શકો. હવે એકદમ લક્ઝુરિયસ જગ્યા, ધારો કે આ અંબાણીનું મકાન છે, એવું 27 માળનું તમારું એન્ટી લાઈફ તમે બનાવી દીધું, પણ ઘરમાં તમે બધાય બીજા ઝઘડ્યા જ કરો તો એમાં શાંતિ મળે ખરી? તો એ 27 માળના મકાનની કોઈ વેલ્યુ છે? જે તમારી સાથે રહેવાનું ના ગમે તો પપ્પા 10મા માળે રહે, મમ્મી 20મા માળે રહે, આપણે 5મા માળે રહીએ, બેન બીજા માળે રહે, બધા પોતપોતાના રૂમમાં જમી લે, એને પરિવાર કહેવાય? ના. આપણે સાહેબ 27 માળનું મકાન તો ના બને. આપણે 4 રૂમ રસોડાનું મકાન હોય, 4 જણ અલગ અલગ રૂમમાં તમે રહેતા હોય, ભેગા થઈને વાતચીત ના કરો તો પછી સાથે રહેવાનો મતલબ કરે? તો એ ઘર ના કહેવાય. એને શું કહેવાય? મકાનની અંદર તમે ભેગા થઈને જે વાતાવરણ બનાવો જેના લીધે તમને ત્યાં રહેવું ગમે એને કહેવાય ઘર. એના માટે જરૂરી છે સારી આદત, ઇન્ટિમસી. બીજું હોય તમારા બધાનો એક જ ભાવ હોય. શું હોય? સાહેબ ગમે તે ઘર તૂટી જવું જોઈએ, ઘરમાં બધા એકબીજાનો વિરોધ કરતા હોય, ઘર એક રહેવું જોઈએ જ નહીં, હે ને? બધાની ભાવના એવી હોય ને ઘરમાં? ના. તો ઘર બનવું બધા એક સાથે રહેવા જોઈએ. હા. એના માટે દરેકની એક સમર્પણની ભાવના હોય કે નહીં? મમ્મી પપ્પા પ્રત્યેનો આદર કે ના, મમ્મી પપ્પાનું માન રાખવાનું, એ છે કે એ સારું કહેતા હોય એમનો અનુભવ વધારે છે, બરોબર કે નહીં? તો એ ભાવના તમે જાળવી રાખો કે નહીં? તમારાથી નાના ભાઈ બહેનને બી તમે કહો ને કોઈ વાર એ સામે બોલે, એ મમ્મી પપ્પાની સામે બોલવાનું ચૂપ રહે. કેમ એવું કહો? તમે સારી આદત કેમ શીખવાડો એને? રિસ્પેક્ટ કરવાની કે નહીં? આ બધું શીખવાડવાની જવાબદારી કોની હોય છે? એ તમને સંસ્કાર જે મળ્યા છે એ સંસ્કારના આધારે તમે તમારું ઘર બનાવો છો. જેટલા છોકરાઓ કીધું તું ભાઈ કે સર અમે ગાળો બહુ બોલે છે, અમને ગુસ્સો જલ્દી આવી જાય છે, એ લોકો ઘરમાં આવું કરો છો? કેમ ઘરમાં નહીં કરતા? ઘરને આપણે એક પવિત્ર જગ્યા ગણીએ છે, મંદિર જેવું ગણીએ છે કે નહીં? સાહેબ એમાં તો ખોટું ન થાય, સાહેબ એમાં તો કોઈ અપમાન ના કરે, એ ખરાબ ના કરે. જો તમે ત્યાં આગળ સાચવતા હોય તમારું કેરેક્ટર, તો ઘરની બહાર નીકળીને તમારું કેરેક્ટર નહીં સાચવવાનું. તમે ઘરમાં ગમે તેટલા વ્યવસ્થિત હોય પણ બહાર તમે ગુંડાગીરી કરતા હોય તો લોકો તમારા ઘરે આવે તો શું કહે? ગુંડો છેલા. કોઈ બી તમારી ઓળખાણ શું? કેરેક્ટર એના ઘરમાં નહીં બનતું, ઘરની બહાર બી તમે કેવા છો ને એના આધારે તમારું કેરેક્ટર છે. એટલે જે લોકો કહેતા સાહેબ ઘરમાં કાઢો નહીં બોલતો, બહાર સાહેબ નીકળી જાય છે, એનો કોઈ મતલબ છે કે? એનો શું મતલબ રહ્યો? સાહેબ હું મંદિરમાં તો ગાળ નહીં બોલતો. મંદિર કઈ એવી જગ્યા છે જે ગાળ બોલાય? તો બહાર રોડ પર બોલાય? બહાર બોલાય? હું એવું નહીં કહેતો મારી આજુબાજુ લોકો ગાળો નહીં બોલતા, પણ મારે નથી શીખવું તો હું કેમ બોલું? આપણે આપણું મન ચોક્કસ નહીં રાખવાનું. તમારામાંથી કેટલા જણ એવા છે જે ખાલી વેજીટેરિયન ફૂડ ખાય છે? તમે એવી શરત રાખી હતી તમારા ભાઈબંધને ભાઈબંધી કરતા પહેલા તારે વેજીટેરિયન ફૂડ જ ખાવાનું છે? ભાઈબંધ જોડે એવી શરત કરી હતી? ભાઈબંધ ધારો કે એક્સ ખાતો હોય, કાં તો એ નોનવેજ ખાતો હોય, એના ઘરમાં એમના પરિવારવાળા બી ખાતા હોય, તો તમે જો ભાઈબંધી નહીં કરો? ભાઈબંધી કરી હશે, એના ઘરે એવું ખાતો હશે તો તમે શું કરશો? તમારું તો નક્કી છે કે તમે નહીં ખાવાના, તો તમે જો ભાઈબંધી તોડ દો છો.
તો તમે શું કરો છો? નથી જ ખાતા ને? હા કે ના? નહીં ખાતા ને? તો એવું આ જે ગાળો બોલવા વાળી આદત છે એમાં કેમ નહીં રહેતું તમારું મન ચોક્કસ? ગુસ્સો કરવા વાળી વાત પર તમારું મન કેમ ચોક્કસ નહીં રહેતું? આ ગુસ્સા વાળી વાત જે છે ને એના ઉપર આપણે આવતા વખતે એક એક્ટિવિટી કરીશું. બહુ મજાની એક્ટિવિટી છે. તમને એક સિક્રેટ વસ્તુ શીખવાની છે કે જેના લીધે તમે હંમેશા આનંદમાં જ રહી શકો. દરેકને ખુશ રહેવું ગમે છે, પણ એને ખબર નહીં કે મને ખુશી ક્યાંથી મળી શકે છે. સાહેબ, હું મ્યુઝિક સાંભળું તો મને આનંદ થઈ જાય, તો હું રિલેક્સ થઈ જાઉં છું. કેટલી મિનિટ માટે? કેટલા કલાક માટે? કેટલા દિવસ સુધી તને ગુસ્સો નહીં આવતો? મેં મ્યુઝિક સાંભળતા 10 મિનિટમાં તો કોઈ કે છે ને એમ મ્યુઝિકનો પેલો વાયર ખેંચી લીધો હોય ને ફોનમાંથી કાઢી દો તરત પેલો કંઈક લાગે છે કાં તો કંઈક ખરાબ થઈ જાય. કરે છે કે નહીં? એ તો કીધું કોઈ મ્યુઝિક સાંભળે છે તો તારું મગજ શાંત થઈ જાય છે, તો પછી તને ગુસ્સો આવવો જોઈએ? પણ આવ્યો ને? તમે જે કંઈ બી શોધી રહ્યા છો ને એ બધું ટેમ્પરરી શોધી રહ્યા છો. તકલીફ નહીં. ફરક ત્યાં આગળ કે વસ્તુ શું શોધવાની છે અને કઈ વસ્તુ પર મહેનત કરી રહ્યા છે એના લીધે. અહીંયા જે આદતની વાત કરી ને તો આદતની અંદર સૌથી વધારે ઘરમાં જે જરૂરિયાત વાળી વસ્તુ છે ને એ છે સાંભળવું. શું જરૂરી છે? સિનોનિમમાં વાત કરીએ તો કહો જરૂરી શું છે? લિસનિંગ. શું છે? લિસનિંગ. તમે શું કરો છો? હિયરિંગ. તમે ખાલી સાંભળો છો. એક કાનથી સાંભળવાનું ને બીજા કાનથી આ તો અમુક બોલશે છે સાહેબ મને કામનો છે ને એટલું જ મારે સાંભળવાનું છે. જરૂરી શું છે? લિસનિંગ સ્કિલ્સ. તમે શું કરો છો? આ બી તો સિનોનિમ છે ને લિસનિંગ અને હિયરિંગ. બેમાં તફાવત દેખાય છે હવે કોઈ? નહીં દેખાતો તફાવત? હાઉસ અને હોમમાં તફાવત દેખાય છે હવે? એવો તફાવત છે લિસનિંગ અને હિયરિંગ. वो बना रह जाएगा. હિયરિંગ નો મતલબ સાંભળીને છોડવું. જે તમે મને લેક્ચરમાં બી કરો છો કે આ બોલેલા છે તારા સારો છે નાના સારી વાત લઈને જતો રહેતા બાકી આની ઓર છે. તમે તમારા ટીચરનું બી રિસ્પેક્ટ કેવું કરશો એ પેલો બોલાવો આ રીતે બોલાવે ટીચર. તમને કોઈ તમારા ટીચર ખરાબ રીતે બોલાવે છે? તમને જ્યારે બી બોલાવે તો ભાઈ અહીંયા છે ને કાં તો તમારા નામથી બોલાવે છે કે નહીં? છેલ્લે કઈ નહીં તો છોકરા અહીંયા ને તમને કોઈ ખરાબ રીતે બોલાવે છે? તમારા પર ક્લાસમાં કોઈ બી તમે કંઈ બી ખોટું કામ કર્યું છે, કોઈ બી ટીચર તમને ખરાબ બોલે છે? તમે ટીચરની વાતો, મમ્મી પપ્પાની વાતો, તમારા જે કંઈ બી ગુરુ છે કાં તો કોઈ બી તમારા એલ્ડર્સ, તમારા વડીલો, એ બધાની વાતો તમે ખાલી સાંભળીને છોડો છો. લિસનિંગ નો મતલબ થાય ધ્યાન દઈને સાંભળવું. ધ્યાન દઈને સાંભળવાનો મતલબ શું ખબર છે? અક્ષરે અક્ષર રિપીટ કરતા હોવા જોઈએ. સ્વામી વિવેકાનંદજીની આ એક આદત હતી. એકાગ્ર ચિત્ત રાખતા જે બી એમની સામે કહેવામાં આવે ને એ અક્ષરે અક્ષર એનું એ જ વસ્તુ બોલી બતાવતા હતા. અક્ષરે અક્ષર જરા બી ભૂલ પડ્યા વગર
એને કહેવાય લિસનિંગ. દરેકે દરેક શબ્દ સાંભળવાનો એનો મતલબ કાઢવાનો અને એના આધારે જ એક્શન આપવાની. રિએક્શન એના અકોર્ડિંગલી જ હોય. રિસ્પોન્સ જે ઇમ્પોર્ટન્ટ છે એ શું છે? આ બહુ જરૂરી વસ્તુ છે ઘરની અંદર વાતાવરણ સારું રાખવું હોય તો આ બહુ જરૂરી વસ્તુ છે. તમે કોઈ બી તમારી મનગમતી પરિસ્થિતિ હોય તો તમે કેટલા આનંદમાં હોય છો. તમે આનંદમાં હોય ખુશ હોય, તમારી બર્થડે હોય, કોઈ તમને હેપી બર્થડે તો તમે કેવા હસીને થેન્ક યુ બોલશો. પણ તમે પરીક્ષામાં ફેલ થઈ ગયા અને કોઈ તમને કહે કોંગ્રેચ્યુલેશન, એ પરિસ્થિતિમાં તમારું રિએક્શન શું હોય? ગુસ્સો. કેમ ગુસ્સો આવે? અહીંયા આપણે ડિસ્કશન કરવું છે એટલે તમે બોલો થઈ જાય છે. જાણીએ જરા હ્યુમન સાયકોલોજીનો એક આ ભાગ છે આઈટીબીસી ની અંદરમાં. શું નામ છે ભાઈ તારું? મંથનભાઈ આજે આપણી જોડે છે. આપણે મંથનભાઈને પૂછીએ બીજા કોઈ ભાઈબંધને આવું છે સ્ટેજ ઉપર એક્ટિવિટી વધારે સારી કરવા માટે? આવી જા. અરે આવી જા, મજા આવશે. જાણવા જેવું છે. જો એક્ટિવિટી નહીં હોય ને તો વેદાંતભાઈની આંખો જે ક્યારની બંધ થઈ જાય છે ને આપણે એની આંખો ખોલી દઈએ. આવી જા વેદાંત. અહીંયા બાજુ વેદાંત. તો આજે આપણી પાસે બે મિત્રો છે. એક છે વેદાંત, વેદ છે. આપણે વેદાંત છે. વેદાંત ઓકે ભાઈ, વેદ નામ છે ભાઈનું અને આપણી જોડે એક મંથન છે. ઓકે, તો મંથનભાઈ તમે ધારો કે પરીક્ષામાં પાસ થયા, બરાબર? તો તમને કોઈ કોંગ્રેચ્યુલેશન્સ કહે તો તમને શું ફીલિંગ આવે? ખુશી થાય, આનંદ. હવે તમે કોઈ ફેલ થયા છો પણ ભાઈબંધો તમારી મજા લેવા માટે કાં તો તમને ચીડવવા માટે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહે તો તમે શું કરો? દુઃખ થાય, ગુસ્સો આવે. જો બે ભાવના છે, જો સમજો. ભાઈને દુઃખ બી થાય, ભાઈને ગુસ્સો બી આવે. સમજો. હવે આ રિસ્પોન્સ પાછળ જવાબદાર કોણ છે એ જોઈએ છે. આને તમને દુઃખ કેમ થયું? પરીક્ષામાં ફેલ થયો એના લીધે ભાઈને દુઃખ. તમને ગુસ્સો કેમ આવ્યો? આ લોકો મજાક ઉડાવે છે. સમજો. તો એનું એક્શન શું લઈશું? પણ તઈ લગીના ભાઈબંધો તો મજાક ઉડાવશે જ ને. એનું શું કરીશું? ભાઈબંધ તોડી નાખીશું? કેમ નહીં તોડી નાખી? ચલો સમજો. આ રિસ્પોન્સ જે સમજો છે આ જ જો સમજો કે અમુક લોકોની ફ્રેન્ડશિપ જે છે, આપણી પાસે બીજા બે કેમિકલના બે મિત્રો છે. બંનેને ફેમસ થવાની બહુ ઈચ્છા છે એટલે એમને આપણે વિડિયોના અંદર લઈ રહ્યા છે. એમની બી આદત વિશે થોડુંક જાણીશું, એમનો બી અભિપ્રાય જાણીશું આ બાબતે. એમને બી આપણી YouTube ચેનલના વિડિયોમાં આવવાની ઈચ્છા હતી, એવો એમની જે ઈચ્છા પ્રદર્શિત કરવા એ આવ્યા છે અહીંયા આગળ આપણી સુધી. તો ભાઈ તમારું નામ? મિહિર. અને તમારું નામ ભાઈ? તમે વાત નહીં, તારે તો કશું નહીં થવાનું, તું ખાલી તારું નામ બોલ. ભાઈ તમે ત્યાં તમારી ભાઈબંધી નથી તોડી દેતા. કેમ નહીં તોડી દેતા ભાઈબંધી? ભાઈબંધો તમારી મસ્તી કરી રહ્યો છે, મસ્કરી કરી રહ્યો છે તમારી. તો તમે કેમ ભાઈબંધી નહીં તોડવાની? ઘણા બધા કેસમાં રિસ્પોન્સ કે ભાઈ બહુ બધા થઈ જાય ને બોલવાનું બંધ કરી દઈએ છીએ હે ને, કે જો ભલે સાથે આવતા તો આપણે જતા બંધ કરી દઈએ છીએ. પણ આપણે ખબર જ છે કે આપણે આવતા વખતે ક્લિયર કરી દેવાના છે તો આપણે ભાઈબંધી તોડીએ છીએ. એમાંથી શું લઈએ છે? મોટિવેશન. એટલે જો આવતા વખતે હું ક્લિયર પણ કરીને બતાવું છું. ઓકે, આની પાછળ જવાબદાર તમે પરીક્ષામાં ફેલ થયા એનું તમને દુઃખ છે. શેનું દુઃખ છે? કેમ ફેલ થયા તમે? મહેનત નથી કરી. સમજો, દુઃખ જે છે એની પાછળ જવાબદાર શું કે ભાઈએ મહેનત કરી. મહેનત કેમ ના કરી? તમને પરીક્ષાની તારીખ તો ખબર જ હતી, પરીક્ષાને વાંચવા માટેનું મટીરીયલ હતું, તમે લેક્ચર બી ભરતા હતા ટાઈમે, તો તમે પરીક્ષા મહેનત કેમ ના કરી?
જો પાછું ફરીને કઈ આવ્યું તમારી આદત ઉપર, તમારી આદત ઉપર કે પરીક્ષા છે તે છતાં બી સાહેબ મેં ટાઈમે વાંચ્યું નહીં, ભણ્યો નહીં શરૂઆતમાં, તો મને તકલીફ પડવા લાગી, એના લીધે થઈને હું પરીક્ષા લખી શક્યો નહીં. અમુક કેસમાં છોકરાઓને બીમારી હોઈ શકે છે, કાં તો પારિવારિક સંજોગો એવો હોય કે પરીક્ષા ના આપી શકાતી હોય, કોઈ મેડિકલ પ્રોબ્લેમ આવ્યો હોય, એ કેસ અલગ છે. પણ નોર્મલ કેસમાં આપણે ફેલ થઈએ તો આ વસ્તુ હોય ને, તો છેલ્લે પાછા આયા ક્યાં આગળ આપણે આદત ઉપર. જો એ આદત પહેલેથી સુધારી દઈએ તો આવું થાય. સમજો, આપણને જે ગુસ્સો આવે છે એની પાછળ જવાબદાર કોણ છે? આપણે. આ આદત જો આપણે ટાઈમે સુધારી દીધી હોત તો આપણને ગુસ્સો આવે? આ તકલીફ જીવનમાં હતી કે આપણે ઊભી કરી? આના માટે જવાબદાર કોણ? કે આપણે જે ફરજ નિભાવવાની હતી, આપણે જે ટાઈમે કામ કરવાનું હતું એ આપણે ના કર્યું, એના લીધે આ પરિણામ આવ્યું. હા કે ના? પ્રોબ્લેમનું ત્યાં સોલ્યુશન થઈ ગયું. રિસ્પોન્સ જે છે ને એ તમારો આવે છે અકોર્ડિંગલી સિચ્યુએશન, પણ એ રિસ્પોન્સની પાછળ જવાબદાર શું છે? તમારી આદત. એને તમે કેટલા ઝડપથી સુધારો છો એના આધારે તમારો રિસ્પોન્સ બદલાય છે. તમે નક્કી કરો કે ગમે તે પરિસ્થિતિ મારે ગુસ્સે થવાનું છે જ નહીં, તો તમારી આદત બદલાઈ જશે કે નહીં? ઓકે ના? તમે હવે ધારો કે તમારા ઘરમાં કોઈ ગુજરી ગયું છે, બરોબર છે? તમારા ભાઈબંધને ખબર કે તમને લાગે તમારા દાદા જોડ નતું ફાવતું, રોજ જે દાદા જોડ ઝઘડો થાય કોઈક ને કોઈક વાત, આને એવું કે દાદા એને નહીં સમજી શકતા, અને દાદાને એવું કે આ છોકરો સમજી નહીં શકતો, કેમ કે દાદાએ તો દુનિયા જોયેલી છે ને. આને દાદા તમારો જમાનો અલગ હતો, અને દાદાને એવું લાગે કે જમાના બધા હરખા હોય. હા કે ના? એ બાબતે આને દાદા જોડે તકલીફ થાય. જોજે, દાદા ગુજરી ગયા, હે? તો તને આનંદ થશે કે દુઃખ થશે? દુઃખ. કેમ દુઃખ થશે? તને તો નતું બનતું ને એમની જોડે, તને નતું બનતું એની જોડે. તારા ભાઈબંધને એ વાતની ખબર, વેદભાઈને એ વાતની ખબર હતી કે આનું એના દાદા જોડે નથી બનતું, એટલે આ એને શું કહેશે? ચાલ તારે તો શાંતિ થઈ ગયેલા, દાદા ગયા. એવા આના શબ્દો હોય સ્વાભાવિક. આના જાણતો હોય પરિવારની અંદર આ લોકોને આને દાદાને કેટલું બને છે, સમજો છો? એટલે આને ઉપરથી જે વાત ખબર પડે, આ જેની ભાવના કહેતો છે એના આધારે છે. પણ તને તો દુઃખ થશે કે નહીં થાય? કેમ? ના દાદા. સમજો, એને શું કીધું? મારા દાદા. તો ભાઈ જ્યારે તું એવું કહેતો તો આને તારા દાદા કરતા નતો, પણ તારે દાદા કોના હતા? મારા. તો કેમ એવું કહેતો તો? એક્ઝામ્પલ ચાલી રહ્યા છે ભાઈ. ના કીધું એ અલગ વસ્તુ, એ તારી સારી વાત કહેવાય, પણ તમને જે કહું છું એ વસ્તુ સમજો. તે કીધું એને પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવ્યું જ નહીં. હા કે ના? એટલે આ વાત સમજો કે ઘરની જે કઈ વાત છે એ ક્યાં કરાય? ઘરમાં. ઘરની બહાર એ વાત કરવાથી કોઈ ફાયદો છે? તમને તમારા ક્લાસમાં કોઈ તકલીફ પડતી હોય તો એ વાત કોને કરાય? ક્લાસ ટીચરને, અથવા તો તમારા મેન્ટરને, અથવા તો તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને કહેવાય. એ વાત બહાર બીજા કોઈ જણને કહેવાય, કાં તો બીજી કોલેજમાં કહેવાથી તમને કોઈ ફાયદો છે? એનું કોઈ સોલ્યુશન આવવાનું હોય? આ સમજવાની જરૂર છે કે ક્યાં આગળ કોની જોડે પોતાનો પ્રોબ્લેમ શેર કરાય. આપણે શું કરે છે સોશિયલ મીડિયા પર? ભાઈ સોશિયલ મીડિયામાં તો એવું થાય, તારા સોશિયલ મીડિયા ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર તારા 50,000 ફોલોઅર્સ છે હમણાં. એટલી સેલિબ્રિટી છે આ છોકરો આપણો કે છીંક ખાય ને તો બી 50 લાઈક મળી જશે. ભાઈનો એક્સિડન્ટ થયો, ધારો કે અને પગમાં ફ્રેક્ચર આવ્યું, ના થાય એવું ભગવાનને પ્રાર્થના કરું, પણ એવું થયું એટલે ભાઈની આદત પ્રમાણે શું કરે? પ્લાસ્ટર વાળો ફોટો મૂકીને કે છે બેડ રિટર્ન ફોર 15 days એવું લખીને મોકલે. પબ્લિક શું કરશે?
વિચારો એને પ્લાસ્ટર આવ્યું છે પબ્લિક એને લાઈક કરે છે. હવે એ લાઈક કરવા જેવી વાત છે. અમુક પાછળ ડાયા શું કરશે ખબર કમેન્ટ ગેટ વેલ સૂન મળવા કેટલા જણ જશે એને જે ઘરના છે જે તમને કહું છું કે પ્રોબ્લેમ ક્યાં કહેવાનો ને એ તમને ખબર નથી. તમારો પ્રોબ્લેમ તમે સોશિયલ મીડિયામાં કીધે સોલ્વ થયો કરો અને એમાંય પાછું દુઃખ તો સુખમાં છે. આણે તો જોયું જ નહીં લાગે આનું તો કોઈ રિસ્પોન્સ જ નહીં લાગે કોઈ કમેન્ટ જ નહીં અને એવી વાત ઉપર ઝઘડો થઈ જાય. મને ગઈકાલનું આવતો છે મેં 3 કલાક પહેલાથી આ મૂક્યું છે અને તને ખબર બી નહીં પડતી. આવો કેવો ભાઈબંધ તમારો. સોશિયલ મીડિયા પરના ઝઘડા બી આના જેવા થઈ ગયા છે. એવું નહીં પૂછે એટલે કોઈ તકલીફમાં છે કેમ સામેવાળા તકલીફ ના હોય શકે કોઈ જાતની એને રાતનો ઉજાગરો હોય કોઈ કારણથી તો એ અત્યારે સૂતો હોય તારું સ્ટેટસ ના જોયું હોય બને ને એવું એવું જાણ્યા વગર લોકો ઝઘડા કરવા લાગે છે. રિસ્પોન્સ આ બધું એકબીજા સાથે બહુ ઇન્ટરલિંક થઈ ગયું છે અને એટલે જ અહીં સુધી જવા માટે હાઉસ ટુ હોમની જે સફર છે ને એમાં તમારે સૌથી વધારે જરૂરી છે એ આદત બદલવાની. હિયરિંગ છોડીને શું કરવાનું છે? Listening. ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ છે? બે જાવ તમે બે. આ બીજા ભાઈ જોડે એક્ટિવિટી લઈશું છે ને આપણી પાસે ટાઈમ છે ને હા 25 ના તો આપણે એક્ટિવિટી લઈ લઈએ.